માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રીના ઘરેથી તેઓનો અંતિમ યાત્રા નીકળશે ત્યારે ત્યાંથી શરૂ કરીને જે આપણું સ્મશાન ઘાટ આવેલું છે તે જગ્યા સુધીનો આખો જે રૂટ છે, જેમાં નિર્મલા કોન્વેન્ટ રોડ, કોરાટ જે ચોક છે ત્યાંથી શરૂ કરીને જે એસ્ટ્રોન ચોક છે અને ત્યાંથી કોર્પોરેશન ચોક થઈને આગળ રામનાથપરાનું જે આપણો સ્મશાન ઘાટ છે ત્યાં સુધી આખી જે અંતિમ યાત્રા જનાર છે તે રૂટની ઉપર ટ્રાફિક ડાયવર્ઝન આપી અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. માનનીય સીપી સર, અધિક સીપી સર અને અન્ય સિનિયર અધિકારીઓની અધ્યક્ષતામાં અલગ અલગ જગ્યાએ રૂટ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને જે ફ્યુનરલ પ્રોસેશન નીકળનાર છે તેમાં આગળ અને પાછળ પણ પોલીસનો મૂવિંગ બંદોબસ્ત રહેનાર છે. ગાર્ડ ઓફ ઓનર જે પ્રોટોકોલ મુજબ માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રીને જે આપવાની થશે એ તેમના ઘર ખાતે ઇનિશિયલી એક વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે ફાઇનલ જ્યારે એમનો સ્મશાન ઘાટ પર આપણે જશું તે જગ્યાએ એમને શોકગાર્ડ અને વોલીફાયર દ્વારા સન્માનિત કરવામાં આવશે.